નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંઠી. ત્યારે જ આપણે જો આ સપ્તાહની વાત કરી લઈએ તો સપ્તાહ દરમિયાન આપણને ઉતાર ચઢાવ ચોક્કસપણે જોવા મળ્યા, પરંતુ સપ્તાહનો અંત પોઝિટિવ નોટ ઉપર થતો જોવા મળ્યો છે અને એક સારી મજબૂતી સાથે બજારનો કારોબાર બંધ થતો જોવા મળ્યો છે. જો આપણે આ સપ્તાહની બજારની ચાલની વાત કરી લઈએ, સેન્સેક્સથી શરૂઆત કરીએ તો 2.68% મજબૂતી સાથે સેન્સેક્સ 78,094 પર બંધ થયો છે. નિફ્ટીની વાત કરી લઈએ તો 2.59% મજબૂતી અહીંયા પણ બની છે અને 24,383 ઉપર અહીંયા આગળથી આપણને નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળી રહ્યું છે. અને નિફ્ટી બેંકની વાત કરીએ તો 1% જેટલી મજબૂતી સાપ્તાહિક ધોરણે નિફ્ટી બેંકમાં પણ આવી છે અને 57,264ના સ્તર પર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ આ સપ્તાહમાં આપણે જોઈ શકીએ છીએ. વાત કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપની, તો ત્યાં પણ લીલા નિશાનમાં મજબૂતી તરફ જ કામકાજ આપણને બંધ થતા જોવા મળ્યા છે. મિડ કેપ 2.10% જેટલો મજબૂત થઈને 62,915 ઉપર બંધ થયો છે અને સ્મોલ કેપની જો વાત કરીએ તો 2.46%ની મજબૂતી સાથે 19,339 ઉપર સ્મોલ કેપ બંધ થતો આપણને જોવા મળ્યું છે. તો આપણે જે રીતે વાત કરીએ, બજારમાં સપ્તાહમાં સારી મજબૂતી બની અને જો 4 મહિનાના સૌથી મોટા સાપ્તાહિક ઉછાળાને આપણે આ સપ્તાહની અંદર વિટનેસ કર્યો છે. હવે આપણે સેક્ટર્સનું પરફોર્મન્સ કેવું રહ્યું એની આગળથી વાત કરી લઈએ. સપોર્ટ કરનારા સેક્ટર્સ કયા રહ્યા આ સપ્તાહના? વધનારા સેક્ટર નિફ્ટી આઈટીમાં આ સપ્તાહમાં સૌથી વધારે વધારો જોવા મળ્યો. 6.75%ની મજબૂતી આઈટીમાં આવતી આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટી ઓટોમાં 5.61%ની મજબૂતી આવી છે અને ફાર્માની જો વાત કરીએ તો 3.86% જેટલી મજબૂતી ફાર્મામાં આવતી જોવા મળી છે. અને હેલ્થકેરની પણ જો વાત કરી લઈએ તો 3.20%ની સાપ્તાહિક મજબૂતી હેલ્થકેર સેક્ટરની અંદર આવતી આપણે જોઈ છે. હવે જે ડ્રેગર્સ રહ્યા, જો આપણે વાત કરી લઈએ સેક્ટર્સની કે જે ડ્રેગ કરનારા સેક્ટર રહ્યા આ સપ્તાહના ઘટનારા સેક્ટર, એમાં સમાવેશ થાય છે સીપીએસસીનો 1.78%નું દબાણ સીપીએસસી કંપનીઝમાં બન્યું. નિફ્ટી ડિફેન્સની જો આપણે વાત કરીએ તો 5% જેવું દબાણ અહીંયા આગળ બન્યું છે અને એનર્જી કંપનીઓમાં પણ 5%નું દબાણ અને પીએસસી કંપનીઓની અંદર પણ 0.10%ના દબાણ સાથેના કામકાજ આપણે આ સપ્તાહમાં જોયા છે. તો આ સેક્ટર્સની વાત કરીએ અને હવે આપણે આવી જઈએ સ્ટોક્સ ઉપર. આ સપ્તાહના ટોપ ગેનર સ્ટોકથી જો આપણે શરૂઆત કરીએ, બજાજ ફાઇનાન્સ આ સપ્તાહનો ટોપ ગેનર સ્ટોક રહ્યો છે અને આ સપ્તાહમાં 12.68%ની શાનદાર મજબૂતી બજાજ ફાઇનાન્સે બતાવી છે. ત્યારબાદ જીઓ ફાઇનાન્શિયલ ઉપર નજર કરી લો, 9.27%ની મજબૂતી જીઓ ફાઇનાન્શિયલ્સની અંદર પણ આપણને બનતી જોવા મળી છે. ત્યારબાદ ઇન્ફોસિસ 8.57%ની મજબૂતી ઇન્ફોસિસની અંદર અને બજાજ ફિન્સર્વની વાત કરીએ તો બજાજ ફિન્સર્વ 8.12% જેટલો મજબૂત થયો છે. આ ઉપરાંત અન્ય કાઉન્ટર્સ પણ મજબૂતી તરફ રહ્યા છે, જેમ કે ઇટર્નલ એમ પણ એની વાત આપણે પાછળથી કરીશું. ઘટનારા સ્ટોક જોઈ લઈએ. ઘટનારા સ્ટોક્સમાં બીઈએલ 4.23%નું દબાણ, અદાની પોર્ટ્સ 4%નું દબાણ, કોલ ઇન્ડિયા 3%નું દબાણ અને ઓએનજીસીની વાત કરીએ તો સાપ્તાહિક ધોરણે 2.5%નું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ. તો આ આપણે ટોપ લૂઝર કાઉન્ટર્સ પણ જોઈ લીધા છે. વધારે આપણે ચર્ચા કરીશું આવતા સપ્તાહના માર્કેટની તૈયારી અંગેની અને આ માટે આપણી સાથે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગર જોડાઈ ગયા છે. વિરાટ, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આ સપ્તાહ જે છે મજબૂતી સાથે આપણને બંધ થતું જોવા મળ્યું છે અને 4 મહિનાનો મોટો સાપ્તાહિક ઉછાળો આપણે જોઈ રહ્યા છે અને મહત્ત્વના લેવલ નિફ્ટીની જો આપણે વાત કરીએ તો 24,400ના નજીક 24,383 સુધી પહોંચી ચૂક્યા છે આપણે. તો હવે તમે નિફ્ટીની ચાલને આવતા સપ્તાહ માટે કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? વેરી ગુડ ઇવનિંગ જણાજી. જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે, ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ્સ થોડા સુધરતા જોવા મળી રહ્યા છે. નીચેની સાઈડ પર આપણને કંઈક સારું કરેક્શન બનતું જોવા મળ્યું હતું. 24,000ના લેવલ્સ પણ બ્રીચ થતા જોવા મળ્યા. ત્યાંથી એક સારી એવી રિકવરી અત્યારે આપણને આવતી જોવા મળી રહી છે. તો પ્રોબેબલી અહીંયાથી એક સારી એવી મોમેન્ટમ ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળે જ્યાં સુધી 24,200ના લેવલ્સ ઇન્ટેક્ટેડ છે. પ્રીવિયસલી આપણે જોયું હતું 24,200ની આસપાસના લેવલ્સ પાસે એક સારું હર્ડલ બનતું જોવા મળ્યું હતું. હવે એ જ પર્ટિક્યુલર લેવલ્સ એક સારા સપોર્ટની જેવા આપણને સર્વ થતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર લેવલ સ્પેસિફિક જોવા જઈએ તો 24,500 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળે. જો 24,500ના લેવલ સરપાસ થાય છે તો 24,800 સુધીના લેવલ્સ પણ તમને નિફ્ટીમાં ઓપન થતા જોવા મળી શકે છે.
સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીંયાથી એ છે કે છેલ્લા ઘણા સમયથી આપણને 200 દિવસની એક્સપિરેશન મૂવી હતી નીચે કામકાજ થતું જોવા મળ્યું હતું નિફ્ટીમાં. ફાઇનલી અત્યારે એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો પોસિબલી એક પોઝિટિવ સાઇડની મોમેન્ટમ આપણને અહીંયાથી ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે. તો 24,500 24,800 ના લેવલ્સ તમને હાયર એન્ડ પર બનતા જોવા મળી શકે. જ્યાં 24,300 24,200 ની આસપાસના લેવલ્સ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે આઉટલુક રિમેન્સ પોઝિટિવ. ઓકે, તો નિફ્ટી માટે પોઝિટિવ આઉટલુક ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો 24,500 24,800ના ટાર્ગેટ માટે નિફ્ટીને ખરીદી કરીને ચાલો અને 24,300નો સ્ટોપ લોસ ખાસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ નિફ્ટી ઉપર વિરાટજીની સ્ટ્રેટેજીની આપણે વાત કરી છે. પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે બેંક નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટીમાં મજબૂતી રહી છે પણ પ્રમાણમાં ઓછી. સાપ્તાહિક ધોરણે 1% જેવો બેંક નિફ્ટી મજબૂત થયો છે. તો બેંક નિફ્ટી માટે વિરાટજી તમે કઈ રીતે સલાહ આપશો? નિફ્ટીને અગર બ્રોડર લેવલ પર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એક કન્સોલિડેશનની રેન્જ આપણને ક્રિએટ થતી જોવા મળી રહી છે. બ્રોડર રેન્જ ઓફ કન્સોલિડેશન અહીંયાથી આપણે કન્સિડર કરી શકાય. નીચેમાં 56,500 ના લેવલ્સ પાસે એક સારો એવો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે, જ્યાં 58,500 ના લેવલ્સ બેક ટુ બેક એક હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. મિડ જૂનથી લઈને ટીલ ડેટ સુધી આપણે ક્યાંક ને ક્યાંક આ જ રેન્જની અંદર બેંક નિફ્ટીમાં કામકાજ જોયું છે. તો પોસિબલ છે કે આપણને આ રેન્જ ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે. શોર્ટ ટર્મ માટે અગર જોઈએ તો 57,000 ના લેવલ એક મેકઓર બ્રેક લેવલની જેમ સર્વ થતા જોવા મળી શકે છે. જો 57,000 ના લેવલ્સ ઇન્ટેક્ટેડ રહે છે તો પ્રોબેબલી તમને ઉપરમાં 57,500 ઇમિડિયેટ લેવલ, 57,500 ના લેવલ સરપાસ થાય તો 58,000 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે. જ્યાં નીચેની સાઈડ પર 56,500 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળી શકે છે. 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ પણ આપણને કંઈક ને કંઈક 56,500 ના લેવલ્સ પાસે પ્લેસ થતી જોવા મળી રહી છે. તો સાયકોલોજીકલી જોવા જઈએ તો પણ એક સારો બેઝ, એક સારો સપોર્ટ આપણને 56,500 ના લેવલ્સ પાસે આવતો જોવા મળી રહ્યો છે. તો બેંક નિફ્ટી ઓવરઓલ આઉટલુક કન્સોલિડેશનનું છે, પરંતુ જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે 57,000 ની ઉપરના લેવલ્સ આપણને અત્યારે બંધા જોવા મળ્યા છે. તો એક પોઝિટિવિટી અહીંયાથી બનતી જોવા મળે, જ્યાં 57,500 58,000 સુધીના લેવલ્સ તમને બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. સ્ટ્રોંગ સપોર્ટ 56,500 નો રહેશે. તો બેંક નિફ્ટી માટે પણ એક ફ્લેટ ટુ પોઝિટિવ આઉટલુક રાખીને તમે કામકાજ કરી શકો છો. ઓકે, તો નિફ્ટીની સાથે સાથે બેંક નિફ્ટી ઉપર પણ વિરાટજીની સલાહ જો છે ખરીદી કરીને ચાલવાની જો બની રહી છે. તો 57,500 58,000ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીને ખરીદીને ચાલી શકો છો. 56,500નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર વિરાટજીનો વ્યૂ જે છે પોઝિટિવ બની રહ્યો છે. ત્યારે જ નિફ્ટી માટે ખાસ અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ જો નજર કરી લઈએ. શરૂઆત કરીએ પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાણીની સલાહથી. પ્રદીપજીએ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,525નો અને સ્ટોપ લોસ 24,187નો રાખીને ચાલવાની સલાહ પ્રદીપ હોચંદાણી તરફથી બની રહી છે. ત્યારબાદ આપણે નશો કરી લઈએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજી પર. કુનાલ પરારે પણ નિફ્ટીને ખરીદીને ચાલવાની સલાહ આપી છે. 24,366ની આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,475થી 24,650નો અને સ્ટોપ લોસની જો વાત કરીએ 24,225નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. તો આપણા તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજીની વાત કરીએ. નિફ્ટી માટે ખરીદી કરીને ચાલવાની સલાહ અને 24,300 24,400 ની ઉપરના ટાર્ગેટ આપણા નિષ્ણાતો અહીં આગળથી નિફ્ટી માટે જોઈ રહ્યા છે. તો ઓવરઓલ આવતા સપ્તાહ માટે એક પોઝિટિવ આઉટલુક બજાર ઉપર બની રહ્યું છે. તો હવે આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની તો વાત કરી લીધી છે. હવે આપણી સાથે વિરાટજી જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. વિરાટજી, આ સપ્તાહમાં જે ફાઇનાન્શિયલ્સને લગતા સ્ટોક છે એમાં ખૂબ સારી મજબૂતી જોવા મળી. બજાજ ટ્વિન્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ. બજાજ ફાઇનાન્સ 12.5% ઉપર મજબૂત, બજાજ ફિનસર્વ 8% ઉપર મજબૂત, ઇવન જીઓ ફાઇનાન્શિયલ પણ 9% એવો મજબૂત થયો છે. સારી એવી મજબૂતી આ બધા કાઉન્ટરે બતાવી છે. તો અહીંયાથી કયા કાઉન્ટર ઉપર કઈ રીતની આપની સલાહ બનશે? ફાઇનાન્શિયલ સ્પેસમાં અગર આપણે વાત કરીએ તો જીઓ ફાઇનાન્શિયલ્સ એની વિચ બેસ થોડુંક આપણને બેરિશ પેટર્નની અંદર કામકાજ કરતો જોવા મળ્યો હતો. હજી પણ 200 દિવસની એક્સપિરેશન વગેરેથી નીચે આપણને કામકાજ કરતો જોવા મળી રહ્યું છે. જેની સામે બંને જ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વની વાત કરીએ તો બંનેમાં આપણને સારી એવી તેજી આજના દિવસમાં બનતી જોવા મળી છે. બજાજ ફિનસર્વ નિયરલી 6.5%થી વધારેના ઉછાળા સાથે આપણને ક્લોઝ થતો જોવા મળ્યો છે, જ્યાં 8.5%થી વધારેનો ઉછાળો આપણને બજાજ ફાઇનાન્સ પાસે આવતો જોવા મળ્યો છે. પરંતુ આ બધાની સામે ચોલામંડલમ ફાઇનાન્સનું કાઉન્ટર મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. ચોલા ફાઇનાન્સનું કારણ કે અહીંયા અગર આપણે જોઈએ તો પ્રીવિયસ હર્ડલ માર્ક જે હતા એને સરપાસ કરીને એની ઉપર આપણને અત્યારના ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. ક્યાંક ને ક્યાંક 20 દિવસની એક્સપિરેશન એવરેજ પાસે એક સ્ટ્રોંગ બેઝ બનતો જોવા મળ્યો, એક સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો ચાન્સીસ છે કે અહીંયાથી તમને પોઝિટિવિટી ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે છે.
નીચેમાં 1775 ની આસપાસના લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. ઉપરની સાઈડ પર લેવલ સ્પેસિફિક જોવા જઈએ તો 2000 સુધીના લેવલ્સ તમને ચોલામંડલમમાં આવતા જોવા મળી શકે છે. તો ચોલા ફિલ્ડને તમે અહીંયાથી લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. નીચેની સાઈડ પર 1775 સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે 2000 પ્લસના. ઓકે, તો ચોલામંડલમ ફાઇનાન્સને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1775નો સ્ટોપ લોસ અને 2000ના ટાર્ગેટ માટે અહીં આગળથી ચોલા ફાઇનાન્સને ખરીદી કરીને ચાલો, તો આ સલાહ બની રહી છે. અને ફાઇનાન્શિયલ્સ બાદ બેંકની પણ જો આપણે વાત કરી લઈએ તો બેંકમાં PSU બેંક SBI આપણને સારી મજબૂતી દર્શાવતી જોવા મળી. જો સાપ્તાહિક ધોરણની વાત કરીએ તો 1.25% જેવી મજબૂત, બાકી આપણે ICICI બેંક જોઈએ તો લગભગ ફ્લેટ. HDFC બેંકને જોઈ લઈએ તો ત્યાં પણ 0.5%ની સાપ્તાહિક મજબૂતી, અને એક્સિસ બેંકની વાત કરીએ તો એ પણ લગભગ આપણે ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ. એ રીતનું કામકાજ અહીંયા આગળથી આ સપ્તાહમાં જોવા મળ્યું છે. તો બેંક્સ માટે વિરાટજી ક્યાં ધ્યાન હોવું જોઈએ અને કયા કાઉન્ટર પર તમારી સલાહ બનશે? અત્યારે જે રીતના આપણે જોઈ રહ્યા છે, એક તો સારી એવી મુવમેન્ટો આપણને અત્યારના કોક PSU બેંક્સ તરફથી કે તો પર્ટિક્યુલર સ્ટોક સ્પેસિફિક પ્રાઇવેટ બેંક્સ તરફથી આવતી જોવા મળી રહી છે. જેમાંથી અગર હું જોઉં તો મને પ્રાઇવેટ બેંકના કાઉન્ટરમાં RBL નું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી હાયર લો ફોર્મેશન ફોર્મ બધી જોવા મળી રહી છે. લોઅર એન્ડ્સને આપણે જાળવી રાખવામાં સફળ રહ્યું છે. 3380 ની આસપાસના લેવલ્સ બેક ટુ બેક હર્ડલની જેમ આપણને કામ કરતા જોવા મળી રહ્યા છે. જો યાદી 380 ના લેવલ સરપાસ થાય છે તો એક પોઝિટિવિટી અહીંયાથી આપણને RBL બેંકમાં કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. લીડ કરે ઉપરમાં 400 ની ઉપર જાય તો 430 સુધીના લેવલ્સ તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સપોર્ટ માંગની વાત કરું તો 360 નો એક સ્ટ્રોંગ બેઝ બનતો જોવા મળી રહ્યું છે, જ્યાં 50 દિવસની એક્સપેન્શન મૂવી એવરેજ પણ પ્લેસ થતી જોવા મળી રહી છે. તો RBL બેંક અહીંયાથી મને ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ છે. જો 380 ની ઉપરના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળે તો ડેફિનેટલી અહીંયા તમને સારી એવી તેજી બનતી જોવા મળી શકે. 360 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે, જ્યાં ઉપરમાં તમને 430 સુધીના લેવલ્સ પણ RBL બેંકમાં આવતા જોવા મળી શકે છે. ઓકે, તો RBL બેંક ઉપર એક ધ્યાન રાખીને ચાલવાની સલાહ બની રહી છે. અને અહીંયા ખરીદારી તરફનો વ્યૂ તમારે રાખવાનો રહેશે. 430 સુધીના ટાર્ગેટ માટે RBL બેંકને ખરીદી કરીને ચાલવાની સલાહ. 360નો સ્ટોપ લોસ તમે અહીંયા આગળથી ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આપણે બેંક્સની પણ વાત કરી લીધી, અને ત્યારબાદ સૌથી મજબૂત સેક્ટર ITનું રહ્યું. અને ITની જો આપણે વાત કરીએ, ઇન્ફોસિસ 8.5%ની આસપાસ મજબૂત. HCL ટેકમાં પણ આપણે જોઈએ તો લગભગ 6%ની મજબૂતી. ટેક મહિન્દ્રા, TCS, આ બધા જ કાઉન્ટર આપણને સારી મજબૂતી બતાવી રહ્યા હતા. કેન્સ ટેકનું કાઉન્ટર જોઈએ તો બહુ જ શાનદાર મજબૂતી આપણે કહી શકીએ, લગભગ 20% મજબૂતી એક સપ્તાહમાં. કઈ રીતે આ કાઉન્ટરને તમે જોઈ રહ્યા છો કેન્સ ટેકના, અને આ ઉપરાંત લાર્જ કેપના કાઉન્ટરમાંથી ક્યાં પસંદગી હોવી જોઈએ વિરાટજી? કેન્સ ટેકનોલોજીની વાત કરીએ તો અહીંયા આપણને સારું એવું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે. લોઅર એન્ડ પર ક્યાંક આપણને કન્સોલિડેશન બનતું જોવા મળ્યું હતું, જ્યાં 3450 થી લઈને નીચેમાં 3050 ની આસપાસ લેવલ્સ પાસે એક સારો સપોર્ટ બનતો જોવા મળ્યો હતો, જેનો બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી કન્ફર્મ થતું જોવા મળ્યું હતું વેન્સડેના દિવસે, જ્યાં આપણને પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. વોલ્યુમ બેઝ મોમેન્ટમ આવતી જોવા મળી હતી, જ્યાં એક જ દિવસમાં આપણને નિયરલી 13% ઉછાળા સાથે ક્લોઝ થતો જોવા મળ્યો હતો. આજના દિવસમાં આપણને ફોલો બાઇંગ બનતું જોવા મળ્યું છે. તો ડેફિનેટલી આઉટલુક ઘણું પોઝિટિવ છે. પ્રીવિયસલી જે હર્ડલની જેમ કામ કરતું હતું 3450 લેવલ, હવે શાયદ એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે. ઉપરમાં તમને પહેલો લેવલ 4050 નો, જ્યાં 200 દિવસની એક્સપેન્શન એવરેજ પ્લેસ છે. અને જો એ લેવલ સરપાસ થાય તો ઉપરમાં 4400 સુધીના લેવલ્સ પણ તમને કેન્સ ટેકનોલોજીમાં આવતા જોવા મળી શકે છે. તો કેન્સ ટેકનોલોજી માટે આઉટલુક પોઝિટિવ રહેશે. લાર્જ કેપ સ્પેસની અગર જો વાત કરીએ તો એમાંથી મને ટેકેમનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે ટેકેમની અગર આપણે જોઈએ તો અહીંયા આપણને સારી એવી તેજી બંધી જોવા મળી હતી. આજના દિવસમાં પણ કંઈક ને કંઈક એક નેગેટિવ નોટ પર આપણને ઓપન થતો જોવા મળ્યો, ત્યાંથી આપણને સારી એવી રિકવરી આવતી જોવા મળી રહી છે. તો જ્યાં સુધી 1600 ના લેવલ્સ ઇન્ટેક્ટેડ છે ત્યાં સુધી ટેકેમ માટે આઉટલુક પોઝિટિવ રહેશે. ઉપરની સાઈડ પર લેવલ સ્પેસિફિક જોવા જઈએ તો 1750 થી લઈને 1800 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે, જ્યાં નીચેની સાઈડ પર 1600 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો ટેકેમ લાર્જ કેપમાંથી મને સારું લાગી રહ્યું છે. અને હવે આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો આવતા સપ્તાહ માટે કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? જે રીતના અત્યારે આપણે મોમેન્ટમ જોઈ રહ્યા છે, ભારતીય એરટેલનું કાઉન્ટર મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. કરંટ લેવલથી આપણને એક સારી એવી મોમેન્ટમ બધી જોવા મળી છે. 1950 ની આસપાસનું હર્ડલ હતું, જે સરપાસ થતું જોવા મળ્યું, અને અત્યારે એની ઉપરનું ક્લોઝિંગ આપણને બનતું જોવા મળી રહ્યું છે. તો ચાન્સીસ છે કે અહીંયા તમને સારી એવી પોઝિટિવિટી ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે. નીચેની સાઈડ પર સપોર્ટ માર્કની વાત કરીએ તો 1940 ની આસપાસના લેવલ્સ એક સારા સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે, જ્યાં ઉપરની સાઈડ પર લેવલ સ્પેસિફિક જોવા જઈએ તો 2025 થી લઈને 2050 સુધીના લેવલ્સ તમને ભારતીય એરટેલમાં આવતા જોવા મળી શકે છે. તો ભારતીય એરટેલ લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. સેકન્ડ કાઉન્ટર જે મારા ધ્યાનમાં આવી રહ્યો છે યુનો મિન્ડાનો.
ઉનો મિન્ડા પણ આપણને છેલ્લા થોડા સમયથી પોઝિટિવ સાઇડ પર ડિરેક્શનમાં મૂવમેન્ટ આપતી જોવા મળી રહી છે. સેકન્ડલી જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે એને બધી લોંગ ટર્મ મૂવિંગ એવરેજીસને ક્રોસ કરીને એની ઉપર અત્યારે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા એવું કન્સિડર કરી શકાય કે શોર્ટ ટર્મ મોમેન્ટમ અહીંયાથી આપણને પોઝિટિવ સાઇડની બધી જોવા મળી રહી છે. નીચેની સાઇડ પર 1150 ની આસપાસના લેવલ્સ અહીંયા પણ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. ઉપરમાં 1240-1250 સુધીના લેવલ્સ તમને ઉનો મિન્ડામાં આવતા જોવા મળી શકે. તો ઉનો મિન્ડા અને ભારતીય એરટેલ બંને પર લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો વિરાટજીની પસંદગીના બે સ્ટોકની અહીં આગળથી વાત કરી લઈએ તો ભારતીય એરટેલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. 1940નું તમારે સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે અને 2025-2050ના ટાર્ગેટ માટે ભારતીય એરટેલને ખરીદી કરીને ચાલી શકો છો. ત્યારબાદ બીજું વિરાટજીની પસંદગીનું કાઉન્ટર રહેશે ઉનો મિન્ડા. અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 1150નો સ્ટોપ લોસ અને 1240-1250ના ટાર્ગેટ માટે ઉનો મિન્ડાને ખરીદી કરીને ચાલવાની સલાહ. તો આ આપણે ખાસ કરીને જે વિરાટજીના ટ્રેડિંગ કોલ્સ છે એની અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. વિરાટજી, હવે ઓટો કાઉન્ટર્સ પર આવી જઈએ અને ઓટો કાઉન્ટર્સમાં પણ મજબૂતી જોવા મળી અને એમાં ખાસ કરીને હ્યુન્ડાઈ, ટીવીએસ મોટર્સ, આ કાઉન્ટર્સ 11% જેવા મજબૂત થતા જોવા મળ્યા છે. અને આ ઉપરાંત M&M જેવા કાઉન્ટર, મારુતિ સુઝુકી, આમાં પણ 6%, 7% એ રીતની મજબૂતી જોવા મળી છે. તો ઓટો સેક્ટર આખું એક મજબૂતી સાથે બંધ થયું છે. કઈ રીતે તમે ઓટોના કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર પર ધ્યાન હોવું જોઈએ? સો ફર્સ્ટલી મને વાત કરવી છે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ માટે. સો અહીંયાથી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ફરીથી ક્યાંક ને ક્યાંક આપણને પ્રીવિયસ લેવલ પાસે આવતો જોવા મળ્યું છે. આપણે જોયું તો આ જ પર્ટિક્યુલર લેવલ્સમાં જાન્યુઆરી 2026માં આપણને આ જ પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી પ્રેશર આવતું જોવા મળ્યું હતું. ફેબ્રુઆરીમાં પણ આપણે આ જ લેવલ્સ પાસેથી એક પ્રેશર બનતું જોવા મળ્યું. તો ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પાસે તેના ઓવરઓલ નિફ્ટી ઓટોનું કાઉન્ટર આપણને ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો જો અગર અહીંયાથી આપણને આ પર્ટિક્યુલર લેવલ્સ ઇન્ટેક્ટેડ રહેતા જોવા મળે અને 29,000ના લેવલ ફાઇનલી સરપાસ થતા જોવા મળે છે, તો એક ફ્રેશ બ્રેકઆઉટ કન્સિડર કરી શકાય ઓવરઓલ ઇન્ડેક્સ સ્પેસિફિક જોવા જઈએ તો. સેકન્ડલી જે તમે બીજા કાઉન્ટરની વાત કરી તો એમાં આપણને ઓલરેડી સારી એવી તેજી આવતી જોવા મળી ગઈ છે. પરંતુ આઈશર મોટરનું કાઉન્ટર એવું છે જે મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે જે પોઝિટિવ સાઇડની મોમેન્ટમ હતી હજી એટલી આવી નથી. અહીંયા કંઈક ને કંઈક હજી પોઝિટિવિટી ડ્યુ છે. કાઉન્ટર ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. સિમેટ્રિક ટ્રાયંગલનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી બધું જોવા મળ્યું છે. તો ચાન્સીસ છે કે અહીંયા તમને એક સારી એવી તેજી બનતી જોવા મળી શકે. ઉપરમાં 8,250 સુધીના લેવલ્સ છે જે તમને આવતા જોવા મળી શકે છે. જ્યાં નીચેની સાઈડ પર 7,600 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળી શકે. તો 7,600ના સ્ટોપ લોસથી 8,200-8,250ના ટાર્ગેટ માટે તમે આઈશર મોટરને ધ્યાનમાં રાખી શકો છો ઓટો સ્પેસમાંથી. ઓકે, તો આઈશર મોટર્સ ઉપર ફોકસ રાખીને ચાલી શકો છો. 8,250 સુધીના ટાર્ગેટ માટે ખરીદી તરફનો વ્યૂ. 7,600નો સ્ટોપ લોસ તમારે લઈને ચાલવાનું રહેશે. તો આપણે ઓટો ઇન્ડેક્સમાં કેવી રણનીતિ રાખવી જોઈએ એની પણ વાત કરીએ અને કાઉન્ટરની વાત કરીએ તો આઈશર મોટર્સ ઉપર વિરાટજી તરફથી ખાસ સલાહ આગળથી બની રહી છે. તો આ ઓટો સ્પેસની વાત કરી. આ ઉપરાંત આ સપ્તાહમાં ખાસ ફોકસમાં રહેલા સ્ટોકની વાત કરી લઈએ તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી, આ સ્ટોકમાં પણ શાનદાર મજબૂતી આ સપ્તાહ દરમિયાન. અને અહીંયા પણ આપણે વાત કરીએ તો લગભગ 22% કે એની ઉપરની મજબૂતી આ સપ્તાહમાં આપણને જોવા મળી છે. 22.85%ની સાપ્તાહિક મજબૂતી, આજના દિવસમાં 7-7.5%ની શુક્રવારના દિવસે મજબૂતી. કઈ રીતે વિરાટજી આ કાઉન્ટરને જોઈ રહ્યા છો અને આમાં જે રીતની ઝડપી મજબૂતી આવી છે, હવે આ લેવલ પર શું કરવું જોઈએ? સો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીની અગર આપણે જોઈએ તો ઘણા સમયથી આપણને એક પ્રેશરમાં કામકાજ કરતો જોવા મળ્યું હતું. જુલાઈ 2024થી લઈને ટેલ ડેટ સુધી લોઅર હાઈ લોઅર લો ફોર્મેશન ફોર્મ કરતું જોવા મળી રહ્યું હતું. જ્યાં ક્યાંક ને ક્યાંક આપણને એક બેરિશ ચાર્ટ સેટઅપ બનતું જોવા મળ્યું હતું. ફાઇનલી આપણને એ પર્ટિક્યુલર લેવલ્સ બધા બ્રીચ થતા જોવા મળ્યા છે. હાયર માર્ક્સની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળ્યો છે. 200 દિવસની એક્સપિરેશન ઇમેજ પણ અહીંયાથી આપણને સરપાસ થતી જોવા મળી રહી છે. પરંતુ લેવલ્સ બહુ એલિવેટેડ લાગી રહ્યા છે. RSI પર અત્યારે આપણને 73 સુધી પહોંચતી જોવા મળી છે, જે ક્યાંક ને ક્યાંક 45-46 ની આસપાસ પ્લેસ હતી. સો થોડાક લેવલ એલિવેટેડ છે. પ્રોબેબલી અહીંયાથી તમને ટાઈમ બેઝ યા તો પ્રાઇસ બેઝ કરેક્શન આવતું જોવા મળી શકે. જો પ્રાઇસ બેઝ કરેક્શન આવે છે, તમને નીચેમાં ક્યાંક ને ક્યાંક 2350-2400 ની વચ્ચેના લેવલ્સ પાસે આવતું જોવા મળે તો ત્યાં તમને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. નીચેમાં તમે 2300 ની આસપાસ સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. ઉપરમાં ટાર્ગેટ તમને 2600 સુધીના બનતા જોવા મળી શકે. પરંતુ જો અગર અહીંયાથી પ્રાઇસ બેઝ કરેક્શન લઈને ટાઈમ બેઝ કરેક્શન આવે છે તો થોડું હોલ્ડ ઓન કરો, વેટ એન્ડ વોચ કરો, થોડું કુલ ઓફ થાય પછી ત્યારે બાય કરીને ચાલવાની સલાહ રહેશે. તો ફિલહાલ માટે બાય ઓન ડિપની સ્ટ્રેટેજી તમે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી પર ફોલો કરી શકો છો. ઓકે, તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી માટે બાય ઓન ડિપની સ્ટ્રેટેજી અત્યારે અપનાવીને ચાલી શકો છો. તો આ એક સલાહ આગળથી બનતી જોવા મળી રહી છે.
હવે આ સપ્તાહમાં થોડા ઘટનારા સ્ટોક જે રહ્યા છે એની વાત કરી લઈએ તો અદાણી પોર્ટનું કાઉન્ટર 4% આ સપ્તાહની અંદર આપણને ઘટતું દેખાયું છે. અદાણી પોર્ટના કાઉન્ટર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ, અદાણી ગ્રુપના અન્ય કોઈ કાઉન્ટરમાં પણ જો આપની સલાહ હોય તો એ પણ સાથે જણાવજો વિરાટજી. સો ઓવરઓલ અદાની સ્પેસને જોઈએ તો એક સારી એવી રેલી પછી ક્યાંક ને ક્યાંક આપણને અત્યારના પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. તમે અદાની પોર્ટ જોઈ લો, અદાની એન્ટરપ્રાઇઝ જોઈ લો, તો ક્યાંક ને ક્યાંક બધામાં જ અત્યારે આપણે પ્રોફિટ બુકિંગ ઓબ્ઝર્વ કરી રહ્યા છે. એપ્રિલથી લઈને જુલાઈ સુધીમાં આપણને નિયરલી 45-46% ઉછાળો અદાની પોર્ટ્સમાં આવતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક હાયર લેવલ્સથી આપણને પ્રેશર આવતું જોવા મળ્યું છે અને નીચેમાં 1650 લેવલ્સ પાસે એક સારો સપોર્ટ બનતો જોવા મળ્યો છે. તો જ્યાં સુધી 1650 ની ઉપર સસ્ટેન કરે છે ત્યાં સુધી તમે આઉટલુક પોઝિટિવ રાખી શકો છો. ફરીથી તમને ક્યાંક ને ક્યાંક 1800 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે, પરંતુ જો અગર 1650 લેવલ્સ બ્રીચ થાય છે તો ત્યાંથી ઘટાડો હજી વધતો જોવા મળી શકે. તો અદાની પોર્ટ્સ તમે ફિલહાલ માટે અગર તમારી પાસે હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ફ્રેશ બાય કરવું હોય તો 1700 ની ઉપર બાય કરી શકો. 1650 સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરો ક્લોઝિંગ બેસિસ પર, અને ઉપરમાં તમને ક્યાંક ને ક્યાંક 1800 સુધીના ટાર્ગેટ અદાની પોર્ટ્સમાં વધતો જોવા મળી શકે છે. ઓકે, તો અદાણી પોર્ટમાં પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલી શકો છો. 1800 સુધીના ટાર્ગેટ માટે 1650ના સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીંયાથી અદાણી પોર્ટ પર. ત્યારબાદ સુઝલોનના કાઉન્ટરની વાત કરી લઈએ વિરાટજી. અહીંયા પણ આપણે એક ખાસો ઘટાડો જોયો છે. 8% દબાણ આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે. અહીંયા કઈ રીતે જોવાનું રહેશે? આ ઉપરાંત સાથે જ એનર્જીને લગતા સ્ટોકની વાત કરી લઈએ તો વારી એનર્જી, આ બધા પણ આ સપ્તાહ દરમિયાન ખાસ ફોકસમાં રહ્યા હતા. તો આ તરફ આપનો કોઈ વ્યૂ રહેશે? સો એનર્જી સ્ટોક્સમાં અગર તમે જુઓ તો ઓલમોસ્ટ બધા જ એનર્જી સ્ટોકમાં આપણને સારું એવું પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું. JSW એનર્જી જોઈ લો તમે, વારી એનર્જીસ જોઈ લો, કે પછી ટોરેન્ટ પાવરની એવી રીતે વાત કરીએ તો બધામાં ક્યાંક ને ક્યાંક આપણને હાયર લેવલ્સ થોડું પ્રેશર આવતું જોવા મળ્યું છે. સ્વિઝરલેન્ડ પર્ટિક્યુલરલી મને વાત કરવાની ઈચ્છા એટલા માટે છે કારણ કે અહીંયા આપણને સારું કરેક્શન આવતું જોવા મળ્યું, જ્યાં આપણે જોયું હતું કે 28 જુલાઈ ટ્યુઝડેના દિવસે આપણને એક સારું કરેક્શન મોર દેન 9.5% થી વધારેનું કરેક્શન આપણને આવતું જોવા મળ્યું. પરંતુ લોઅર એન્ડ્સ પર અગર જોઈએ તો 57ના લેવલ્સ આપણને બ્રીચ થતા નથી જોવા મળ્યા. ત્યારબાદ ઘટાડો બી આવ્યો તો પણ 57ના લેવલ્સ આપણને 47ના લેવલ્સ ઇન્ટેક્ટેડ રહેતા જોવા મળ્યા છે. તો જ્યાં સુધી 47ના લેવલ્સથી નીચેનું ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી તમે અહીંયા વેઇટ કરી શકો છો. ફરીથી ક્યાંક ને ક્યાંક તમને એક બાઉન્સ આવતો જોવા મળી શકે. જે અત્યારના ઘટાડો આવ્યો છે એમાં આપણને ક્યાંક ને ક્યાંક ઓવરસોલ્ડ ટેરેટરીમાં એન્ટર થતો જોવા મળ્યો છે. તો પ્રોબેબલી તમને અહીંયા ટાઈમ બેઝ પુલબેક બનતું જોવા મળી શકે. તો જો ઉપરમાં 50ની આસપાસ લેવલ્સ આવે છે તો ત્યાં તમે એક્ઝિટ લઈ શકો છો. નીચેમાં 47નો સ્ટોપ લોસ મેન્ટેન કરો. 50ના ટાર્ગેટ માટે તમે સુઝલોન એનર્જીને ધ્યાનમાં રાખીને કામકાજ કરી શકો છો. એ તો 50 સુધીના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી ખરીદારી તરફ રહી શકો છો અને 47નો સ્ટોપ લોસ જે છે એ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સુઝલોન એનર્જી પર પણ એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે. ઝેન્સ્ટારના સ્ટોકની પણ વાત કરી લઈએ વિરાટજી. ઝેન્સ્ટારમાં પણ શુક્રવારના દિવસે પણ ઘટાડો હતો અને સાપ્તાહિક ધોરણે જોઈએ તો 8% દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ સ્ટોકનો ચાર્ટ આપને કેવો લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? સો ઓવરઓલ ઝેન્ઝારમાં પણ આપણે એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે છેલ્લા લાંબા સમયથી. અગર 2025 જાન્યુઆરીથી જોઈએ તો અહીંયા પણ આપણને સારું એવું પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે. હાયર એન્ડથી જ્યાં લોઅર લો ફોર્મેશન્સ ફોર્મ થતી જોવા મળી છે અને ચાન્સીસ છે કે આપણને મોમેન્ટમ ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે જ્યાં સુધી ઉપરમાં 585ના લેવલ સરપાસ નથી થતા ત્યાં સુધી. જો 585ના લેવલ સરપાસ થાય છે એની ઉપરનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળે તો પ્રોબેબલી એની જે મોમેન્ટમ છે એ શિફ્ટ થતી જોવા મળી શકે બુલિશ સાઇડ પર. પરંતુ જ્યાં સુધી 585ના નીચેના લેવલ્સ અત્યારે આપણને ટ્રેડ થતા જોવા મળે છે ત્યાં સુધી આઉટલુક રિમેન નેગેટિવ. નીચેમાં તમને ક્યાંક ને ક્યાંક 440 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે, જ્યાં ઉપરની સાઈડ પર 585 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે. તો ઓવરઓલ આઉટલુક નેગેટિવ છે ઝેન્સાર માટે. ઓકે, ઝેન્સાર માટે ઓવરઓલ એક નેગેટિવ આઉટલુક અહીંયા આગળથી બનતું જોવા મળી રહ્યું છે. અને ત્યારે જ વિરાટજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારી પર્સનલ પોઝિશન કોઈમાં પણ નથી, પરંતુ ક્લાયન્ટને રિકમેન્ડ કર્યા હોતી તેની પોઝિશન હોઈ શકે છે. મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી વિરાટજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.